નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય કોમ્પ્યુટર અધ્યયન, પાઠ 3 ઇનપુટ અને આઉટપુટ એકમો, MCQ સવાલ જવાબ અથવા બહુવિકલ્પ પ્રશ્નોત્તર. પ્રશ્ન 1 વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 1, કોમ્પ્યુટર આપવામાં આવતી ડેટા અને સૂચનાઓનું નીચેનામાંથી શેનો નિર્દેશ કરે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ઇનપુટ. પ્રશ્ન 2, નીચેના કયું ઇનપુટ અથવા આઉટપુટ ડિવાઇસનું બીજું નામ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી પરિઘીય એકમો. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો, કોમ્પ્યુટર જે પરિણામ આપે છે તેને ખાલી જગ્યા કહે છે. તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી આઉટપુટ. પ્રશ્ન નંબર 4, જે એકમો નિવેશ અને નિર્ગમનું કાર્ય કરે છે તેને ખાલી જગ્યા કહે છે. તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી એ અથવા બી. પ્રશ્ન નંબર 5 વિદ્યાર્થી મિત્રો, ખાલી જગ્યા એકમો ઉપયોગકર્તા અને કોમ્પ્યુટર વચ્ચે પ્રત્યાયનનું માધ્યમ છે. તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ નિવેશ નિગમ. પ્રશ્ન નંબર 6, ખાલી જગ્યા ડિવાઇસ એ કોમ્પ્યુટરને નિવેશ પહોંચાડવા માટેનો એક એકમ છે. તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી નિવેશ. પ્રશ્ન નંબર 7, કીબોર્ડ નીચેનામાંથી કયા પ્રકારનો એકમ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ઇનપુટ. પ્રશ્ન નંબર 8 વિદ્યાર્થી મિત્રો, ખાલી જગ્યા સૌથી વધારે પ્રચલિત ઇનપુટ ડિવાઇસ છે. તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી એ તથા બી બંને. પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થી મિત્રો, કીબોર્ડ નીચેનામાંથી કયા ખ્યાલ ઉપર કાર્ય કરે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ટેક્સ્ટ. પ્રશ્ન નંબર 10 વિદ્યાર્થી મિત્રો, કીબોર્ડ કોમ્પ્યુટરમાં ખાલી જગ્યા દાખલ કરવાની સગવડ પૂરી પાડે છે. જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી આપેલ તમામ. પ્રશ્ન નંબર 11 વિદ્યાર્થી મિત્રો, કીબોર્ડની કઈ કી દ્વારા વિવિધ કાર્યો થઈ શકે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ફંક્શન કી. પ્રશ્ન નંબર 12 વિદ્યાર્થી મિત્રો, કીબોર્ડ પર સૂચનાનો અમલ કરવા કઈ કી દબાવવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી એન્ટર. પ્રશ્ન નંબર 13 વિદ્યાર્થી મિત્રો, કીબોર્ડ પરની શિફ્ટ કીનો ઉપયોગ શેને માટે કરવામાં આવે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી એ તથા બંને. પ્રશ્ન નંબર 14 વિદ્યાર્થી મિત્રો, કીબોર્ડમાં સામાન્ય રીતે ખાલી જગ્યા કરતાં વધારે કી હોય છે. તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ 100. પ્રશ્ન નંબર 15, બે શબ્દ વચ્ચે જગ્યા છોડવા માટે કીબોર્ડ પર કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી સ્પેસ બાર. પ્રશ્ન નંબર 16 વિદ્યાર્થી મિત્રો, કીબોર્ડ ઉપરની ટેબ કીના ઉપયોગથી નીચે પૈકી શું કરી શકાય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી આપેલ તમામ. પ્રશ્ન નંબર 17 વિદ્યાર્થી મિત્રો, કીબોર્ડ ઉપરની કઈ કીને અન્ય કી સાથે વાપરી અને બીજા વધારાના કાર્યો કરવાની સગવડ મેળવી શકાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી કંટ્રોલ. પ્રશ્ન નંબર 18, ખાલી જગ્યા કીનો ઉપયોગ કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે અન્ય કી સાથે વાપરીને કરવામાં આવે છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ઓલ્ટ.
પ્રશ્ન નંબર 19 વિદ્યાર્થી મિત્રો, કોમ્પ્યુટર પર કરવામાં આવતું કોઈ કાર્ય રદ કરવા અથવા ચાલુ કર્યા અધવચ્ચે અટકાવવા ખાલી જગ્યા કીનો ઉપયોગ થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો CESC. પ્રશ્ન નંબર 20, પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસની મદદથી નીચે પૈકી શું કરી શકાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી આપેલ તમામ. પ્રશ્ન નંબર 21 વિદ્યાર્થી મિત્રો, નીચે પૈકી કયું પોઈન્ટ એન્ડ ડ્રો એકમનું ઉદાહરણ નથી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ પ્રિન્ટર. પ્રશ્ન નંબર 22 વિદ્યાર્થી, એક અથવા વધારે કાર્યો કરવા માટે સ્ક્રીન ઉપરની કોઈ ચોક્કસ જગ્યાને દર્શાવીને પસંદ કરવા માટે ખાલી જગ્યા એકમનો ઉપયોગ થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી માઉસ. પ્રશ્ન નંબર 23 વિદ્યાર્થી મિત્રો, નીચે પૈકી કયા કાર્યો કરવા માટે માઉસનો ઉપયોગ થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી આપેલ તમામ. પ્રશ્ન નંબર 24, માઉસની ઉપરની સપાટી પર કેટલા બટન્સ આવેલા હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી 2 કે 3. પ્રશ્ન નંબર 25 વિદ્યાર્થી મિત્રો, કોઈ આઇટમની પસંદગી કરવા માટે માઉસની કઈ ક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી લેફ્ટ ક્લિક. પ્રશ્ન નંબર 26, માઉસ વડે કોઈ આઇટમ પર ડબલ ક્લિક કરવાથી નીચે પૈકી કયું કાર્ય થઈ શકે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી આપેલ તમામ. પ્રશ્ન નંબર 27 વિદ્યાર્થી મિત્રો, જુદા જુદા આદેશો અને અન્ય ઉપલબ્ધ વિકલ્પોની યાદી જોવા માટે માઉસને કઈ કાર્યનો ઉપયોગ કરવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી રાઇટ ક્લિક. પ્રશ્ન નંબર 28 વિદ્યાર્થી મિત્રો, કોઈ એક આઇટમની પસંદગી કરી તેને ખસેડીને બીજા સ્થાને લઈ જવા માટે માઉસની ક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ડ્રેગ એન્ડ ડ્રોપ. પ્રશ્ન નંબર 29 વિદ્યાર્થી મિત્રો, એપ્લિકેશન સ્ક્રીન ઉપરના સ્ક્રોલ બાર ઉપર માઉસના ખાલી જગ્યા બટન પર ક્લિક કરી ઉપર નીચે દબાવી જમણી બાજુ જઈ શકાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ડાબી બાજુ. પ્રશ્ન નંબર 30, માઉસ નીચેનામાંથી કયા પ્રકારનું એકમ તરીકે વપરાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ઇનપુટ. પ્રશ્ન નંબર 31 વિદ્યાર્થી મિત્રો, નીચેનો કયો ડિવાઇસ માઉસનો નિર્દેશ કરે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસ. પ્રશ્ન નંબર 32 વિદ્યાર્થી મિત્રો, જોયસ્ટિક નીચે પૈકી કયા કાર્ય માટે વપરાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી આપેલ તમામ. પ્રશ્ન નંબર 33 વિદ્યાર્થી મિત્રો, સ્કેનિંગ ડિવાઇસ નિવેશ મેળવવા ખાલી જગ્યા. તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સીધું જ જોઈએ છે. પ્રશ્ન નંબર 34 વિદ્યાર્થી મિત્રો, નીચે પૈકી શેના દ્વારા ટાઈપ કરતી વખતે ભૂલો ટળે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સ્કેનિંગ ડિવાઇસ. પ્રશ્ન નંબર 35, નીચે પૈકી શેના દ્વારા માહિતી દાખલ કરાતા સમયનો બચાવ થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી સ્કેનિંગ ડિવાઇસ. પ્રશ્ન નંબર 36 વિદ્યાર્થી મિત્રો, નીચે પૈકી કોને સીધા જ સ્કેન કરીને કોમ્પ્યુટરમાં સીધા જ દાખલ કરી શકાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી આપેલ તમામ. પ્રશ્ન નંબર 37 વિદ્યાર્થી મિત્રો, નીચે પૈકી કોણ કોપિયર મશીન જેવું જ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ઇમેજ સ્કેનર. પ્રશ્ન નંબર 38, નીચે પૈકી કોણ હેન્ડ સ્કેનર તરીકે જાણીતા છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ બારકોડ રીડર. પ્રશ્ન નંબર 39 વિદ્યાર્થી મિત્રો,
વસ્તુ સાથે સંકળાયેલ તેની કિંમત અને અન્ય માહિતી માટે પ્રમાણિત સાંકેતિકરણ પદ્ધતિ નીચેનામાંથી કઈ છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ યુનિવર્સલ પ્રોડક્ટ કોડ. પ્રશ્ન નંબર 40, બારકોડ શેનાથી બને છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી જુદી જુદી જાડાઈ ધરાવતી સમાંતર રેખાઓ વડે. પ્રશ્ન નંબર 41, વિદ્યાર્થી મિત્રો યુપીસીનું આખું નામ ખાલી જગ્યા છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો યુનિવર્સલ પ્રોડક્ટ કોડ. સી યુનિવર્સલ પ્રોડક્ટ કોડ. પ્રશ્ન નંબર 42, યુપીસી સ્વરૂપ પ્રિન્ટ કરેલા બારકોડને સ્કેનર શું કરે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ વાંચીને તેને અનુરૂપ કિંમતમાં ફેરવે છે. પ્રશ્ન નંબર 43, વિદ્યાર્થી મિત્રો નીચે પૈકી કયું સ્કેનર ઇમેજમાંથી અક્ષર ઓળખે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી OCR. પ્રશ્ન નંબર 44, OCRનું આખું નામ શું છે? ઓપ્ટિકલ ચાર્ટેટર રીડર. સી. પ્રશ્ન નંબર 45, વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા સ્કેનર વિશિષ્ટ પ્રકારની પેન કે પેન્સિલ વડે કરેલા ચિહ્નો ઓળખી છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો COMR. પ્રશ્ન નંબર 46, નીચે પૈકી શેનો ઉપયોગ બહુવૈકલ્પિક પ્રશ્નોના ઉત્તર ચકાસવામાં કરવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો DOMR. પ્રશ્ન નંબર 47, ખાલી જગ્યા ટેકનોલોજી બેન્કિંગ ઉદ્યોગમાં ખાસ વપરાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો MICR. પ્રશ્ન નંબર 48, વિદ્યાર્થી મિત્રો વિશિષ્ટ ચુંબકીય શાહીથી લખેલા અક્ષરો ઓળખવાની પદ્ધતિ નીચેનામાંથી કઈ છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રેકગ્નિશન. ડી નહીં, બી મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રેકગ્નિશન. પ્રશ્ન નંબર 49, વિદ્યાર્થી મિત્રો MICRની વિશિષ્ટ શાહી શેના વડે બનાવવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી આયર્ન ઓક્સાઇડ. પ્રશ્ન નંબર 50, OMRનું આખું નામ? સી ઓપ્ટિકલ માર્ક રીડર. પ્રશ્ન નંબર 51, MICRનું આખું નામ શું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મેગ્નેટિક ઇન્ક ચાર્ટેટર રિકોર્ડિશન. એટલે કે બી જવાબ છે એનો. પ્રશ્ન નંબર 52, ખાલી જગ્યાના સંકેતો મનુષ્ય દ્વારા ઘણી સરળતાથી વાંચી અને સમજી શકાય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ MICR. પ્રશ્ન નંબર 53, વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા મનુષ્યો દ્વારા સરળતાથી વાંચી શકાય છે પણ સમજી શકાતા નથી? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી બારકોડ. પ્રશ્ન નંબર 54, ખાલી જગ્યા કાર્ડ ઇલેક્ટ્રોનિક કાર્ડ રીડર દ્વારા વાંચી શકાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી તથા સી બંને. પ્રશ્ન નંબર 55, પત્ર વ્યવહારમાં શાબ્દિક માહિતીને સૂત્રલેખન માટે ખાલી જગ્યા ઇનપુટ વપરાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સ્પીચ. પ્રશ્ન નંબર 56,
ખાલી જગ્યા ઇનપુટ રોબોટમાં સપરાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી વિઝન. પ્રશ્ન નંબર 57. વિઝન ઇનપુટનો ઉપયોગ નીચે પૈકી શેની માટે કરવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી એ તથા બી બંને. પ્રશ્ન નંબર 58. જે એકમો આઉટપુટને ઉપયોગકર્તા સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે તેને ખાલી જગ્યા ડિવાઇસ કહે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી આઉટપુટ. પ્રશ્ન નંબર 59. વિદ્યાર્થી મિત્રો આઉટપુટ ડિવાઇસમાં સૌથી વધારે ખાલી જગ્યા વપરાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ મોનિટર. પ્રશ્ન નંબર 60. ખાલી જગ્યા આઉટપુટ ડિવાઇસ નથી? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી OCR. પ્રશ્ન નંબર 61. વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો મોનિટરની સ્ક્રીન પર જોવા મળતા આઉટપુટને ખાલી જગ્યા કહે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સોફ્ટ કોપી. પ્રશ્ન નંબર 62. ખાલી જગ્યામાં આઉટપુટ કોમ્પ્યુટરનું ટેલિવિઝન જેવા સદસ્ય સ્ક્રીન પર રજૂ થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ મોનિટર. પ્રશ્ન નંબર 63. માહિતી પ્રદર્શિત કરવામાં ખાલી જગ્યા મોનિટરનો ઉપયોગ થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી આપેલ તમામ. પ્રશ્ન નંબર 64. CRTનું આખું નામ શું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કેથોડ રે ટ્યુબ. બી પ્રશ્ન નંબર 65. વિદ્યાર્થી મિત્રો પાતળા મોનિટર નીચેનામાંથી કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી બી તથા સી બંને. LCDનું આખું નામ શું છે? લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. એ LEDનું આખું નામ શું છે? પ્રશ્ન નંબર 67. LEDનું આખું નામ શું છે? લાઇટ ઇમિટિંગ ડિયોડ. પ્રશ્ન નંબરનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. પ્રશ્ન નંબર 68. નીચે પૈકી કોણ હાર્ડ કોપી આઉટપુટ આપે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી પ્રિન્ટર. પ્રશ્ન નંબર 69. હાર્ડ કોપી આઉટપુટ અર્થાત ખાલી જગ્યા છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ કાગળ ઉપર પ્રિન્ટ. પ્રશ્ન નંબર 70. ખાલી જગ્યા પ્રિન્ટર એક પછી એક અક્ષર પ્રિન્ટ કરીને માહિતી પ્રિન્ટ કરે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ડોટ મેટ્રિક્સ. પ્રશ્ન નંબર 71. વિદ્યાર્થી મિત્રો ડોટ મેટ્રિક્સ પ્રિન્ટરને ખાલી જગ્યા પ્રિન્ટર પણ કહેવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી કેરેક્ટર. પ્રશ્ન નંબર 72. ખાલી જગ્યા પ્રિન્ટર સસ્તા અને ધીમા હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડોટ મેટ્રિક્સ. પ્રશ્ન નંબર 73. ખાલી જગ્યા પ્રિન્ટર એક પછી એક લાઇન પ્રિન્ટ કરે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી બી લાઇન. પ્રશ્ન નંબર 74. વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા પ્રિન્ટર શાહીનો અતિશય નાના બિંદુ સ્વરૂપ છંટકાવ કરીને માહિતી પ્રિન્ટ કરે છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ઇન્કજેટ. પ્રશ્ન નંબર 75. ખાલી જગ્યા પ્રિન્ટર ડોટ મેટ્રિક્સ કરતાં ઝડપી અને સસ્તા હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ઇન્કજેટ. પ્રશ્ન નંબર 76. વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા પ્રિન્ટર આખા પાનાનું ચિત્ર તૈયાર કરી લેઝર ટેકનોલોજીથી એક સાથે આખું પાનું પ્રિન્ટ કરે છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 76 ડી લેઝર. પ્રશ્ન નંબર 77. વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા પ્રિન્ટર અન્ય તમામ પ્રિન્ટરની સરખામણીમાં ઝડપી અને મોંઘી
હોય છે. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી લેઝર. પ્રશ્ન નંબર 78 વિદ્યાર્થી મિત્રો, કોમ્પ્યુટરના આઉટપુટની મોનિટર કરતાં મોટા સ્વરૂપે જોવા ખાલી જગ્યાનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ પ્રોજેક્ટર. પ્રશ્ન નંબર 79 પ્રોજેક્ટર ખાલી જગ્યા જેવી સમતલ સપાટી પર આઉટપુટ દર્શાવે છે. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી એ અથવા બી. પ્રશ્ન નંબર 80 વિદ્યાર્થી મિત્રો, નીચે પૈકી કયા વોઇસ આઉટપુટનું ઉદાહરણ છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી આપેલ તમામ. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો.